ભારત હંમેશા તેની સંસ્કૃતિ, પરંપરા, આધ્યાત્મિકતા, કુદરતી સૌંદર્યતા અને વિવિધતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત રહ્યું છે. વિદેશી પ્રવાસીઓ આ દેશ તરફ આકર્ષાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દેશને મોટા પાયે વૈશ્વિક સ્તરે લાવવાનો નિર્ણય પણ કર્યો છે અને વિવિધ પર્યટન સ્થળોને વૈશ્વિક સ્તરે બ્રાન્ડ કરવા માટે અનેક ઝુંબેશ શરૂ કરી છે. સરકારનું લક્ષ્ય ફક્ત પ્રવાસીઓની સંખ્યા વધારવાનું જ નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્ર, કારીગરો, હસ્તકલા, હોમસ્ટે અને સાંસ્કૃતિક કાર્યક્રમોને મજબૂત બનાવવાનું પણ છે. આ પર્યટન વોકલ ફોર લોકલના સિદ્ધાંતને પણ સાકાર કરે છે. ભારત અદ્ભુત પર્યટન સ્થળોનો ખજાનો પણ છે. આજે આ 10 ખાસ પર્યટન સ્થળો વિશે જાણવાની કોશિશ કરીશું, જે સરકાર વિકસાવી રહી છે અને મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને આકર્ષિત પણ કરી રહી છે. પહેલું છે રામાયણ સર્કિટ. રામાયણ સર્કિટ ભારતના ધાર્મિક પર્યટન સ્થળના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તે ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા સ્થળને જોડે છે. આમાં અયોધ્યા, ચિત્રકૂટ, નંદીગ્રામ અને સીતા માતા જમીનમાં સમાયા તે જગ્યા મુખ્ય છે. શહેરને આધ્યાત્મિક અને આધુનિક બંને સ્વરૂપમાં શણગારવામાં આવી રહ્યું છે. બીજું છે ઉત્તર પૂર્વ ભારત. ઉત્તર પૂર્વ ભારત તેની કુદરતી સુંદરતા અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે. મિઝોરમની હરિયાળી, નાગાલેન્ડનો હોર્નબિલ ફેસ્ટિવલ, મેઘાલયના જીવંત મૂળ પુલ અને અરુણાચલ પ્રદેશની હિમાચલની ખીણો વૈશ્વિક પ્રવાસનને આકર્ષે છે. ત્રીજું છે જમ્મુ કાશ્મીર. પ્રધાનમંત્રી મોદીએ ઘણા અભિયાનોમાં ધરતી પર સ્વર્ગ ગણાતા કાશ્મીરની સુંદરતા પર ભાર મૂક્યો હતો. શ્રીનગરના દાલ તળાવ, ગુલમર્ગ, પહેલગામ જેવા સ્થળો માટે તે જાણીતું છે. શિકારા પ્રવાસ અને હસ્તકલા માટે પણ જાણીતું છે. કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા અને ટ્યુલિપ ઉત્સવનો પણ વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો છે. ચોથું છે ઉત્તરાખંડનું ચારધામ. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી હિન્દુઓ માટે આસ્થાના મુખ્ય કેન્દ્રો છે. પ્રધાનમંત્રી મોદીએ પુનર્નિર્માણ અને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે ઘણી વખત આ સ્થળની મુલાકાત પણ લીધી છે. ચારધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટ જેણે મુસાફરીને સરળ બનાવી. કેદારનાથ ધામનું ભવ્ય રીતે પુનર્નિર્માણ કરવામાં આવ્યું અને હવે લોકોને માર્ગની મુશ્કેલીઓથી બચાવવા માટે રોપવે બનાવવામાં આવશે. સારી તબીબી અને રાહત સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યભરમાં એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. પાંચમું છે કાશી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર તરીકે કાશીનું વિશેષ મહત્વ છે. કાશી વિશ્વનાથ ધામ કોરિડોર વૈશ્વિક આકર્ષણ બની ગયું છે. ગંગા નદીના ઘાટનું પુનર્જીવન. ભક્તો માટે ઘણી આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા ઇતિહાસને જીવંત પણ બનાવવામાં આવી રહ્યું છે. છઠ્ઠું છે કચ્છ રણોત્સવ ગુજરાત. કચ્છનો સફેદ રણોત્સવ હવે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગયો છે, જે દર વર્ષે લાખો સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે. ટેન્ટ સિટી અને પરંપરાગત કલાનો પ્રચાર, સ્થાનિક હસ્તકલા, લોકનૃત્ય અને ભોજનને વૈશ્વિક સ્તરે લઈ જવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જેવા પ્રચાર પણ કરવામાં આવી રહ્યું છે. સાતમું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ખુશ્બુ ગુજરાત કી અભિયાન હેઠળ પર્યટનને ગુજરાતનો વૈશ્વિક ચહેરો બનાવવામાં આવ્યો છે. લોખંડી પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. સારી રોડ અને રેલ કનેક્ટિવિટી સ્થાપિત થઈ. શિયાળાના અને તહેવારોની ઋતુમાં પ્રવાસીઓનું ભારે આગમન થાય છે. ગીર જંગલ, સોમનાથ, દ્વારકાધામને પુનર્જીવિત કરવામાં આવ્યા છે અને કરવામાં આવી પણ રહ્યા છે. આઠમું છે ગોવા. ગોવા હંમેશા વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મોદી સરકારે તેને આધુનિક પ્રવાસન તેમજ ઇકો ટુરિઝમ માટે એક મોડેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ સંગીત ઉત્સવ અને રમતગમત પર્યટનને પ્રોત્સાહન પણ મળ્યું છે. નવમું છે હૈદરાબાદ અને દક્ષિણ ભારતના સાંસ્કૃતિક સ્થળો. ચાર મિનાર, ગોલકોન્ડા કિલ્લો, મીનાક્ષી મંદિર, મદુરાઈ અને હમ્પીનો વારસો જેવા સ્થળો દક્ષિણ ભારતને વૈશ્વિક પર્યટનમાં ઓળખ આપી રહ્યા છે. ક્રૂઝ ટુરિઝમ અને રેલ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. 10મું છે જયપુર, ઉદયપુર અને રાજસ્થાનના રણ વિસ્તારો. રણની રેતી, હવેલીઓ, કિલ્લાઓ અને મહેલો વિદેશી પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપે છે. ડેઝર્ટ ફેસ્ટિવલ અને પેલેસ ઓન વ્હીલ્સ પ્રવાસ અદ્ભુત અનુભવ આપે છે. ધ્વનિ પ્રકાશ શો દ્વારા પણ કિલ્લાઓને જીવંત બનાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે.